દાહોદની અંદર કે જ્યાં લક્ષ્મી નામની હાથણ છે કે તેમનું એ રથયાત્રા પહેલા જ મોત નિપજ્યા એ તમામ લોકોની અંદર અત્યારે શોકની લાગણી છે। મહાવત અને આયોજકોમાં પણ શોકની લાગણી વ્યાપી। લક્ષ્મીના મોતનું કારણ હજુ અકબંધ છે। લક્ષ્મી હાથી હતી અમારી, એ આજે દાહોદ જિલ્લામાં લીમડી ગામ ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રામાં આવેલી હતી। દફન વિધિ કાર્યક્રમ પણ કરવામાં આવી હતી ગામના સહયોગથી, અને ગામ દ્વારા અમને એવું જાણવામાં આવ્યું છે કે ગણપતિ ભગવાનનું મંદિર અહીં લીમડી ગામમાં સ્થાપિત એ જગ્યાએ જ કરવામાં આવશે। દાહોદની અંદર કે જ્યાં લક્ષ્મી નામની હાથણ છે કે તેમનું એ રથયાત્રા પહેલા જ મોત નિપજ્યા એ તમામ લોકોની અંદર અત્યારે શોકની લાગણી છે। દાહોદના લીમડી ખાતે રથયાત્રા પહેલા જ લક્ષ્મીનું અચાનક મોત થયું। રથયાત્રામાં જોડાય તે પહેલા જ હાથણીએ દમ તોડ્યો હતો। લક્ષ્મીના મોતથી ભાવિકોમાં પણ અત્યારે હાલ શોકનો માહોલ છે। મહાવત અને આયોજકોમાં પણ શોકની લાગણી વ્યાપી। લક્ષ્મીના મોતનું કારણ હજુ અકબંધ છે। મોતનું કારણ જાણવા તંત્રએ પણ તપાસ શરૂ કરી છે। ધાર્મિક વિધિ મુજબ હાથણીની દફન વિધિ પણ કરવામાં આવી। દફન સ્થળે ગણેશજીના મંદિરો બનાવવાનો પણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। રથયાત્રાની અંદર ત્યાં રથની આગળ શોભાયાત્રામાં ચાલવા માટે લક્ષ્મી નામની આ હાથણી છે તેને લાવવામાં આવી હતી। મહાવત અને આયોજકોમાં પણ અત્યારે તેમના અચાનક મોતથી પણ શોકની લાગણી છે। તંત્ર દ્વારા પણ અત્યારે હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તેમને ત્યાં જ દફનાવવામાં આવી છે ને તેની ઉપર ભગવાન ગણેશજીનું મંદિર બનાવવાની પણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। આજરોજ લીંબડી મુકામે વહેલી સવારમાં અમને મેસેજ મળ્યા કે એક હાથીનું મૃત્યુ થયેલ છે, જે સંદર્ભે અમારી ટીમ દ્વારા સ્થળ પર આવી અને વેટરનરી પેનલ ડૉક્ટરની હાજરીમાં હાથીનું પીએમ કરવામાં આવ્યું અને હાલમાં આગળની પ્રક્રિયા ચાલુ છે। જય સિયારામ। હનુમાન ટેકરી પરિવાર અને જલારામ મંદિર દ્વારા હાથી લક્ષ્મી હાથી હતી અમારી, એ આજે દાહોદ જિલ્લામાં લીમડી ગામ ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રામાં આવેલી હતી। હાથી ખૂબ તંદુરસ્ત અને સ્વચ્છ હતી, પણ એ ખૂબ જ દુઃખદ અવસાન કુદરતી થયું છે। જ્યારે જ્યારે આ વસ્તુ થઈ ત્યારે ગામજનો અને ખૂબ જ અમને લીમડી ગામનો ખૂબ સહયોગ આવ્યો છે। દફન વિધિ કાર્યક્રમ પણ કરવામાં આવી હતી ગામના સહયોગથી, અને ગામ દ્વારા અમને એવું જાણવામાં આવ્યું છે કે ગણપતિ ભગવાનનું મંદિર અહીં લીમડી ગામમાં સ્થાપિત એ જગ્યાએ જ કરવામાં આવશે। એ બદલ અમે સમગ્ર ગામજનો અને જેને પણ તન મન ધનથી સહયોગ કર્યો એ બદલ અમે જલારામ પરિવાર અને હનુમાન ટેકરી પરિવાર તરફથી એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।